પ્રક્રિયા ક્રમ નક્કી કરવો। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને પ્રક્રિયા આપેલી હોય અને એમ પૂછવામાં આવે કે આનો પ્રક્રિયા ક્રમ કયો, પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક બાબત છે, તો તે નક્કી કરવા માટેની અલગ ચોક્કસ પ્રાયોગિક પદ્ધતિઓ છે। તે પદ્ધતિઓ ઉપરાંત પણ અમુક સૈદ્ધાંતિક પદ્ધતિઓ જોવા મળે છે, જેની મદદથી આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકીએ છીએ। તો પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટેની મુખ્ય 4 પદ્ધતિઓ જોવા મળે છે। એક તો પ્રારંભિક વેગ પદ્ધતિ, પ્રારંભિક વેગ પદ્ધતિ। નંબર 2, સંકલિત વેગ સમીકરણના ઉપયોગની પદ્ધતિ, સંકલિત વેગ સમીકરણના ઉપયોગની પદ્ધતિ। ત્યારબાદ નંબર 3, આ જે પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો, નંબર 2 સંકલિત વેગ સમીકરણના ઉપયોગની પદ્ધતિ, તેને આલેખની પદ્ધતિના નામે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ નંબર 3, અર્ધ આયુષ્ય સમયની પદ્ધતિ, અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ। અને નંબર 4 અને છેલ્લી પ્રક્રિયા ઓસ્વાલ્ડ જે વિલગન પદ્ધતિ, ઓસ્વાલ્ડ ના વિલગન પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો, આ 4 પદ્ધતિઓની મદદથી આપણે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ। હવે આપણે 1 by 1 આ પદ્ધતિઓની વાત કરીશું। તો સૌથી પહેલા વાત કરું, જે આગળની જે પદ્ધતિઓ છે તે જે પ્રારંભિક વેગ પદ્ધતિ છે એના પછીની સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ। તો સૌથી પહેલું સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ। તો આ પદ્ધતિની મદદથી વિદ્યાર્થી મિત્રો શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા જે હોય એના માટેના વેગ અચળાંક નક્કી કરી અને સૌપ્રથમ આની અંદર ઇક્વેશન સમીકરણોનો ઉપયોગ કરવામાં આવે છે। તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું જે છે એ લખીએ સૌપ્રથમ, અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે। તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k is equal to r0 minus rt divided by t। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k is equal to 2.303 ભાગ્યા t log r0 upon rt। તો આ બંને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વિદ્યાર્થી મિત્રો વેગ અચળાંક નક્કી કરવાના સૂત્રો થઈ ગયા। તો અહીં જુદા જુદા t સમય જે એની સાંદ્રતા હોય છે તે rt જેટલી મળતી હોય છે, અને પ્રાયોગિક મૂલ્યના આધારે શૂન્ય અથવા તો પ્રથમ ક્રમની જે પ્રક્રિયા હોય છે તે પ્રક્રિયાઓના જે વેગ અચળાંક છે તે આ ઇક્વેશનની મદદથી આપણે મેળવી શકીએ છીએ। હવે જો k ના મૂલ્યની ગણતરી કરવી હોય તો તે નીચેના ઇક્વેશન પ્રમાણે શરૂઆત કરવી પડે છે। k ના મૂલ્યની ગણતરી કરવા માટે સૌથી પહેલા k is equal to r0 minus rt divided by t પ્રમાણે ગણતરી કરવામાં આવે તો લગભગ અચળ આવે છે, એટલે આ મૂલ્ય લગભગ આપણને અચળ મળશે। જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k ની ગણતરી કરીએ અને ઉપરનું જે ઇક્વેશન છે તેની અંદર કિંમત મૂકવામાં આવે તો પ્રક્રિયા પ્રથમ ક્રમની હોવી જોઈએ તેમ નક્કી કરી શકાય છે। આમ આ પદ્ધતિમાં શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણમાં મૂલ્યોની અજમાઈશ કરીને k ની અચળ કિંમત મળે છે, કારણ કે તે નક્કી કરી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય છે। આમ વિદ્યાર્થી મિત્રો, જે પરિણામો છે એ પરિણામો પરથી ગણતરી કરવાને બદલે આલેખની રીતનો ઉપયોગ કરીએ તો આપણે આ પ્રક્રિયા કઈ છે, પ્રથમ ક્રમની કે દ્વિતીય ક્રમની, તે વધારે સારી રીતે સમજી શકીએ છીએ। અને આલેખની રીતનો ઉપયોગ કરવા માટે તમને સામાન્ય સૂત્ર ખબર છે, y is equal to mx plus c। આ સીધી રેખાના આલેખનું સૂત્ર છે એ પ્રમાણે આપણે એપ્લાય કરવામાં આવે તો
જે વાય ધરી છે એ વાય ધરી ઉપર RT મૂકવામાં આવે છે, જ્યારે એક્સ ધરી જે હોય છે એ એક્સ ધરી પર T સમય મૂકવામાં આવે છે અને આલેખ દોરવામાં આવે છે. હવે આપણે આલેખ દોરશું તે સમયે જે C છે એટલે કે ઢાળનું મૂલ્ય આપણને અલગ અલગ પદ્ધતિ માટે અલગ અલગ મળે છે. હવે જો વાય ધરી પર આ બધાના લોગ લઈ લેવામાં આવે એટલે કે તેમનું વિકલન કરી દેવામાં આવે, સમીકરણ સ્વરૂપમાં ફેરવી દેવામાં આવે શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓને, તો વાય ધરી ઉપર લોગ, તો જે વાય ધરી છે એ વાય ધરી ઉપર વિદ્યાર્થી મિત્રો લોગ RT, જ્યારે એક્સ ધરી જે છે વિદ્યાર્થી મિત્રો તેના ઉપર સમય જ આવશે. તો આલેખ દોરવામાં આવે તો તે સીધી રેખામાં આલેખ મળે છે, સીધી રેખામાં આલેખ મળે છે. આ આલેખ જે સીધી રેખામાં મળે છે વિદ્યાર્થી મિત્રો તે સાબિત કરે છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કેનું જે મૂલ્ય હોય છે એ કેનું મૂલ્ય આલેખનો ઢાળ હોય એ ઢાળની કિંમત ઉપરથી શોધી શકાય છે, કારણ કે ઢાળનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો બે રીતે અહીં મળે છે, -k/2.303 મળે છે, તેના ઉપરથી આપણે શોધી શકીએ છીએ. તો હું તમને બતાવું છું. અહીં જે ઢાળનું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો એ ઢાળનું મૂલ્ય આપણને બતાવશે કે ઢાળ બરાબર -k/2.303 માટે k -2.303 ગુણ્યા ઢાળ. આ કિંમત ઉપરથી આપણે k ની કિંમત મેળવી શકીએ છીએ. અને log R0 નું મૂલ્ય જે હોય છે આ ઢાળનું મૂલ્ય અને આંતરછેદ જે હોય એ આંતરછેદ ઉપરથી તમે વિદ્યાર્થી મિત્રો જે log R0 બાકી રહી ગયું એ log R0 ની કિંમત આપણે આંતરછેદ ઉપરથી મેળવી શકીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો સંકલિત વેગ સમીકરણની અંદર આલેખ નો ઉપયોગ કરવામાં આવે x અને y ધરીનો, તો x અને y ધરીના આ ઉપયોગની મદદથી આપણે તેની કિંમતો મેળવી શકીએ છીએ, k ની અને R0 ની. આ પ્રકારે આપણે પ્રક્રિયાનો ક્રમ તેના આધારે નક્કી કરી શકીએ છીએ. તો આ થઈ ગઈ સંકલિત વેગ સમીકરણની પદ્ધતિ. એના પછી આગળની પદ્ધતિ ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો નંબર 2 ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. તો ઓસ્વાલ્ડની જે વિલગન પદ્ધતિ છે તેની મદદથી કઈ રીતે નક્કી કરવાનું છે તે આપણે સમજીએ. તો ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા પ્રક્રિયકો જ્યારે આપેલા હોય તો એ પ્રક્રિયકોની અંદર કોઈ એક પદાર્થની પ્રક્રિયાક્રમ કઈ રીતે શોધવો એના માટેની એક પદ્ધતિ અપનાવી, જે પદ્ધતિને ઓસ્વાલ્ડના વિલગન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ એક પદાર્થ, ઘણા બધા પ્રક્રિયક હોય તો કોઈ એક પદાર્થની સાંદ્રતા બીજા બધા પ્રક્રિયકોની સાંદ્રતા કરતા ઘણી જ ઓછી રાખવામાં આવે છે. આમ કરીશું આપણે એટલા માટે શું થશે, તો પેલી બે જે સાંદ્રતા હશે એ ખૂબ જ વધારે છે, માટે તેનું મૂલ્ય અચળ રહેશે, જ્યારે જે ઓછી સાંદ્રતા હશે તેનું મૂલ્ય પેલા બંનેની સાપેક્ષે બદલાતું જોવા મળે છે. તો અહીં વધુ પ્રક્રિયકોમાંથી અમુક ની સાંદ્રતા ખૂબ વધુ લેવામાં આવે છે. તે પ્રક્રિયા દરમિયાન શું રહે છે, ક્રિયા દરમિયાન અચળ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો ક્રિયા દરમિયાન તેઓ અચળ રહે છે. તેના આધારે આપણે તેનો જે વેગ અચળાંક છે તે વેગ અચળાંક એકબીજાની સાપેક્ષે શોધી શકીએ છીએ, જે નીચે પ્રમાણે હું તમને બતાવું છું. અહીં વેગ અચળાંક ધારો કે 3 પદાર્થ લીધા હોય તો એ A B C 3 પદાર્થ લીધા હોય તો એના માટે વેગ અચળાંક ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A રેઝ ટુ A, B રેઝ ટુ B, C રેઝ ટુ C. અહીં ધારો કે
આપણે બી અને સી ની સાંદ્રતા ખૂબ જ વધારે લઈએ તો આ જે વેગ અચળાંકનું સૂત્ર છે એ બનશે K0 ઇન્ટુ A રેઝ ટુ A, જ્યાં K0 બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? તો K0 બરાબર K ઇન્ટુ B રેઝ ટુ B અને C રેઝ ટુ C થતું જોવા મળે છે. આમ અહીં બી અને સી ની સાંદ્રતા આપણે ખૂબ જ વધારે લીધી, તેના કારણે તેમનું મૂલ્ય અચળ રહે છે અને તે બંનેનું મૂલ્ય આ K0 ની અંદર સમાવિષ્ટ થયેલું હોય છે. એનું મૂલ્ય એટલે કે એની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો એ બી સી અને આમ વધારે પ્રક્રિયકો હોય ત્યારે એકબીજાની સાપેક્ષે સંદર્ભ તરીકે લઈ અને પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકાય છે. આ પદ્ધતિને ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે પ્રક્રિયાક્રમ છે તે નક્કી કરવા માટેની ત્રીજી પદ્ધતિ અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો અર્ધ આયુષ્ય સમય પદ્ધતિની મદદથી પણ આપણે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ. જેમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા ચાલી એ વખતે વિદ્યાર્થી મિત્રો મેં તમને બતાવ્યું હતું કે તેનું સૂત્ર શું છે. તો એ પ્રકારે તેનું અર્ધ આયુષ્ય સૂત્ર હોય છે. હવે આ જે અર્ધ આયુષ્ય સમય છે તેની મૂળ સાંદ્રતા સાથે ચોક્કસ સંબંધ હોય છે. તો દરેક ક્રમ માટેના આ ચોક્કસ સૂત્ર છે. જેમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જે અર્ધ આયુષ્ય સમય છે ટી હાફ, એ ટી હાફ એ તેની મૂળ સાંદ્રતાના સપ્રમાણમાં જોવા મળે છે. તેવી જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે હોય વિદ્યાર્થી મિત્રો, એ પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર રહેલો ટી હાફ એ તેની મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર જોવા મળે છે. તેવી જ રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે તેનો જે અર્ધ આયુષ્ય સમય છે ટી હાફ ચલે છે 1/r0 જેટલો જોવા મળે છે. જ્યારે n ક્રમની પ્રક્રિયા હોય એના માટે ટી હાફ નું જે મૂલ્ય હોય છે એ 1/r0 રેઝ ટુ n-1 જેટલું જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો આ ચોક્કસ પદ્ધતિના આધારે આપણે તેની અંદર રહેલા અર્ધ આયુષ્ય સમયની મદદથી તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ. આ પદ્ધતિને અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ ભણ્યા. હવે વચ્ચે ઓસ્વાલ્ડના વિલગનની એક પદ્ધતિ આવી હતી. તો એ પદ્ધતિના આધારે કેટલાક ન્યુમેરિકલ તમારી પરીક્ષાની અંદર હોય છે તે સમજવા પ્રયત્ન કરીએ. તો હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે ધારો કે એક રિએક્શન તમને આમ આપેલી હોય. એક્ઝામ્પલ તરીકે CH3COF પ્લસ H2O રિવર્સિબલ CH3COOH પ્લસ HF. આ પ્રક્રિયાનો નીચેની પરિસ્થિતિના અભ્યાસ કરવામાં આવે છે. હવે બે પરિસ્થિતિ તમને આપેલી છે, 1 અને 2. પરિસ્થિતિ એવી છે કે H2O ની શરૂઆતની સાંદ્રતા 1 મોલર આપવામાં આવેલી છે અને CH3COF ની શરૂઆતની સાંદ્રતા 0.01 મોલર આપવામાં આવેલી છે. એ જ રીતે બીજી પરિસ્થિતિમાં H2O ની શરૂઆતની સાંદ્રતા 0.02 મોલર અને CH3COF ની શરૂઆતની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો 0.80 મોલર આપવામાં આવેલી છે. આમ બે અલગ અલગ પરિસ્થિતિઓ તમને આપવામાં આવેલી છે અને સાંદ્રતાનું મૂલ્ય બંને પરિસ્થિતિની અંદર કેવું હોય તે આપવામાં આવેલું હોય અને તેના આધારે તમને પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંક નક્કી કરવાનું પૂછે. હવે હું તમને એની બંને પરિસ્થિતિની અંદર સમય અને સાંદ્રતા બતાવું છું. તો અહીં પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2 માટે વિદ્યાર્થી મિત્રો સમય સાથે સાંદ્રતાની અંદર શું ફેરફાર થાય છે એ બંનેનું આપવામાં આવેલું છે તમને. તો
ધારો કે પ્રક્રિયા વેગની આપણે વાત કરી રહ્યા છીએ, તો પ્રક્રિયા વેગ બરાબર ધારી લઈએ અત્યારે હાલ કે ઇન્ટુ શરૂઆતના જે પદાર્થો છે CH3 COF રેઝ ટુ A અને H2O રેઝ ટુ B આ પ્રકારે છે. હવે ઓસ્વાલ્ડના વિલગનની પદ્ધતિનો ઉપયોગ કરીએ તો પરિસ્થિતિ 1 ની અંદર જે H2O ની સાંદ્રતા તમે યાદ આગળ લખ્યું છે આપણે કે H2O ની સાંદ્રતા છે કે H2O ની સાંદ્રતા H2O ની સાંદ્રતા CH3COF કરતા અનેક ગણી વધારે છે વિદ્યાર્થી મિત્રો. CH3COF કરતા અનેક ગણી વધારે જોવા મળે છે. એવી જ રીતે પરિસ્થિતિ 2 ની અંદર, આ પરિસ્થિતિ 1 ની વાત થઈ, પરંતુ પરિસ્થિતિ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો જે H2O ની સાંદ્રતા છે એ H2O ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અનેક ઘણી ઓછી જોવા મળે છે CH3COF કરતા. તમે જુઓ આ પરિસ્થિતિ 2 ની વાત થઈ. આમ ઓસ્વાલ્ડે બે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2. તો જે પરિસ્થિતિ 1 છે તેના આધારે પરિસ્થિતિ 1 ની અંદર CH3COF ની સાપેક્ષે આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ, કારણ કે CH3COF ની સાંદ્રતા અનેક ગણી વધારે છે, માટે આપણે તેને અચળ તરીકે સ્વીકારીએ અને તો તેનો આલેખ નીચે પ્રમાણે થાય અને નીચે પ્રમાણે આપણે શોધી શકીએ. તો અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જે આની સાંદ્રતા અચળ ગણી અને આના આધારે આપણે CH3COF ના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો ગણીએ તો KH2O આપણને 0.0154 મિનિટ અચળ મળે છે. તમે જુઓ બધાની અંદર K નું મૂલ્ય જે છે એ 0.0154 મિનિટ જેટલું પ્રાપ્ત થાય છે, જે અચળ હોય છે. આમ CH3COF ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ ગણવામાં આવે તો કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? તો પ્રક્રિયાક્રમ 1 CH3COF ની સાપેક્ષે પ્રાપ્ત થાય છે. આવી જ રીતે પાણીની સાપેક્ષે પણ વિદ્યાર્થી મિત્રો આપણે આનો પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ. હવે ધારો કે પાણીની સાંદ્રતા અનેક ગણી વધારે છે, માટે તેને અચળ લેતા. તો તમે જુઓ તો પાણીની સાંદ્રતા અચળ લઈએ તો પાણીની સાપેક્ષે આપણને જે અચળાંક મળે છે તેનું મૂલ્ય 0.0124 ની આસપાસ મળે છે. અચળ આટલાની આસપાસ મળતું જોવા મળે છે વેગ અચળાંકનું મૂલ્ય. તો આમ વિદ્યાર્થી મિત્રો પાણીની સાપેક્ષે પણ પ્રક્રિયાક્રમ 1 મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બંને પ્રક્રિયાઓની મદદથી આપણે જોયું તો પાણીની સાપેક્ષે પણ 1 અને CH3COF ની સાપેક્ષે પણ 1, માટે કુલ ટોટલ પ્રક્રિયાક્રમ પાણીની સાપેક્ષે 1 અને CH3COF ની સાપેક્ષે 1, માટે કુલ 2 પ્રાપ્ત થાય છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ છીએ.